આજે હું આપની પાસે એક સરસ મજાની વાત અને સરસ મજાની એક ઉજવણીની વાત લઈને આવ્યો છું. આપ સૌ જાણો છો એમ કે આજે 22મી ફેબ્રુઆરી છે અને સાહિત્ય જગતમાં, ખાસ કરીને ગુજરાતી સાહિત્ય જગતમાં 22મી ફેબ્રુઆરીએ ગુજરાતના ગાલિબની જન્મતિથિ તરીકે ઉજવાય છે. કોઈ પણ એવો સાહિત્ય પ્રેમી વ્યક્તિ નહીં હોય કે જેણે મરીઝ સાહેબની ગઝલો, મરીઝ સાહેબના શેરો વાંચેલા ના હોય, અનુભવેલા ના હોય કે જીવેલા ના હોય. હું મારી પોતાની અંગત વાત કરું તો મને યાદ છે કે એક એવો પ્રસંગ મારા પ્રોફેશનમાં, બાય પ્રોફેશન આઈ એમ એડવોકેટ, તો 15મી ઓગસ્ટનું સેલિબ્રેશન હતું. કાર્યક્રમનું સંચાલન મારે કરવાનું હતું, સામે બધા જજો હતા અને એ વખતે મને બે શેરો એવા મળેલા જે બે શેરો મારે રજૂ કરવાના હતા અને ત્યારે મેં પહેલી વખત મેં ત્યારે મરીઝ સાહેબના એ શેરો વાંચેલા અને રજૂ કરેલા. એ બે શેર કયા હતા એ આપને કહું, જેને જગજીત સાહેબે પણ પોતાનો અવાજ આપ્યો છે કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. સૌ પથ્થરોના બોજ તો ઉચકી લીધા અમે, સૌ પથ્થરોના બોજ તો ઉચકી લીધા અમે, અમને જો નમાવા હો તો ફૂલોનો ભાર દે. અને એ